તો વાતો ઘણી વાતો કરે પણ જેના હાવજડા હેદળ પીને અરે રે એના નમણાય નરના સોરઠની ધરતીમાં ગઢ જુનાણે રાનો રાજ હતું બાપ રાના કુટુંબની અંદર સુખ દુઃખની સાયલી આવે જેહો જેહો બાપ હા વાલીડા ઈ વેળાએ એક આહિર ગુરુની અંદર ઉસરી મોટો થયેલો રાનો વંશ હતો નવઘણ જેને ધર્મનું પાલન કરવા સત્યનું પાલન કરવા વચનનું પાલન કરવા જેને પોતાના હોપી દીધા હોય બાબુ એવા સોરઠી આયર બદલ આતા ને કોટી કોટી વંદન છે બાબુ અને ઈ બદલ આતાની દીકરી જ્યારે સોરઠની અંદર દુષ્કાળ પડ્યો છે મિત્રો સિંધ પ્રદેશમાં સિંધુ નદીના કાંઠે જ્યાં સુમરાના રાજ હતા વર્ષ વીતવા ગયા હવ આહિર સમાજ હવ માલધારીઓ એ સોરઠથી સિંધમાં વરહ વીતવા ગયા છે જ્યારે ભાઈને ખબર પડી કે બેન જીભનો માનલ ભાઈ હતો જેને એક બાણામાં ખાઈને મોટા થયેલા આહિરની દીકરી દરબારનો દીકરો પણ જેથી જુનાગઢનું રાજ હોપાણું અને ગાદીએ બેઠો તેથી ભાઈએ બેનને કીધું કે બેન આ મંગળમાં આ જુનાણાનો દરબાર આજે મારી બેન મુખથી બોલે અને હું નવઘણ હઠું છું માંગેલા તારે કોઈ હૃદયની અંદર ખોટ હોય અને તેથી બેને કીધું કે ભાઈ જેથી મને જરૂર પડશે જેથી મને ભીડ પડશે તેથી હું જરૂર માંગી લઈશ અને ઈ જ બેન સિંધમાં વરહ વીતવા જાય અને સિંધનો સુમરો આવીને કહે છે સુમરો એ ભાંગલ ઝૂંપડે આવીને ઉભો રહ્યો બેન જાહલ માથે કુડી દ્રષ્ટિ કરી બેન જાહલ કો સમજાવે છે સુમરા કે ભાઈ અમે તો વખાના માર્યા આવ્યા છે અમારી દુબળી દશા છે અને જો તારા જમીનનો કર જોતો હોય ને ભાઈ તો અમે તને કર આપી દઈશું પણ મારા આહિર સમાજને તું હેરાન ન કરતા અને ત્યારે ભાઈ એ સુમરો એમ કહે છે કે બેન જાહલને
પોતાના ઝૂંપડામાંથી બાવડું તો ભીને બહાર આવવા ત્યારે બેન હાલ એટલું કે છે પણ સેટો રેજે સુમરા અરે રે તું આજા હલ મે શુજા પણ દેવાયત મોદલની કે નહીં કે સિદોરે સુમરા હું તો આહિર ની દીકરી છું પણ ઝૂંપડે ઝૂંપડે રહીએ મે જીવતા અરે રે જો ને પેરીએ સિધરા સુમરા ઝૂંપડામાં અમે જીવતા પેરીએ સિધરે હાલ પણ ઝૂકી નથી જીવતા અરે રે અમે આહિર કુળની ના ભલે ભાગલ ઝૂંપડાની માલપા જીવી પગમાં પગરખા ન હોય અંગરખા ન હોય સુમરા પણ અમે કોઈને ઝૂકી નથી જીવતા બાપ ઘડી કો બોલે બે ઘડીનો વાયદો આ જગતમાં અમે કર વસૂલાત કરીને જઈશું અને તારે જોવું હોય તો મારા આહિરને છૂટો કર ભાઈ શબ્દના પ્રહારથી ભાઈને બે શબ્દ લખ્યા મારી આંખેથી દૂધ ઝડપ્યા પડી
દીકરા આ જગતમાં મારું કોઈ નથી ઈ કાકા જુનાણાની અંદર ભાઈ નો ઉગ્ર મળે છે ભાઈ ને બહુ દુઃખ લાગ્યું જુનાણાનો ધણી પોતાનું તેર તુંગા ગળગટ લઈ સિંધના માર્ગે પડે છે બેનની વારે જાય છે સૌ દળકટ હાલ્યું જાય માં વરુડીનો આશરો આવ્યો માં વરુડીએ પરસો આપ્યો છે પોતાના નાના નાના ગલુકડા બનાવી જ્યાં નવઘણનું દળકટ આવતું હતું ને આડા આવીને બેસી ગયા માને કે છે દીકરી આ તમારા ગોલકા લઈ લો બાપ અમારું દળકટ આવશે આ તો માં હતા ચારણની દીકરી લાગી કે ના ભાઈ બે ઘડી વિસામો લઈ અને પછી તારું દળકટ લઈ અને બેનની વાર્યું કરજે માં આઈ વરુડી બોલે છે દીકરા તારા દળકટ ને બે ઘડી તો બાર અને બે ઘડી વિહામો લઈ થોડું થોડું ભોજન જમાડીને પછી તારા દળકટ ને લઈ જાય કે મારી આમ તો જો મારું તેર તુંગા દળ અને આ તમારું ભાંગલ ઝૂપડે કે બેટા સામે જે કુરડી પડી છે એ કુરડીની માલપા ખીર રાંધ તારું દળકટ ને જમાડી દઉં છું કુરડીએ કટક જમાડ્યું માં વરુડી હે બાબા એ તેર તુંગા દળકટ ને કુરડી લઈ અને માં વરુડી પીરસવા જાય પણ એ કુરડીએ કઈ ઘટે ખરું એમાં કઈ ઘટે બાબા समुद्र ना पाने मां खोडन नु धाम से धाम बे घड़ी मानी स्तुति करी मना दर्शन करी અને ત્યાર પછી બેનની વારે તળતળને ઊભું રાખી માં ખોડલના ધામે ઉભા રહ્યા Minute
હે માં શરણ પડે जीत दे भगवानी जग मां जीत दे भगवानी जग मां जीत दे बोलिए जिया भोमनी दिहुरना दादा हमला दादा भूतनाथ दादा काला दादा खोडर मातनी हगत मातनी दगाई मातनी वाणवटी मातनी चरवाई मातनी मेलडी मातनी बोलिए मातन वाली ना नाम मरी माता त्रिशुना नाम मरी माता त्रिशुना नाम ताड़नी देवी सूरत ना दादा पंचमुखी हनुमान जी महाराज ओम तारेश्वर महादेव ओम नमः पार्वती पति हर हर महादेव जीव दादा जीव दादा जीव